નમસ્કાર, હું તમારા જોડે સતીશ વાનખડે. આપ જોઈ રહ્યા છો લોકવંચિત વાર્તા. રિપોર્ટ છે સુરત. તમે જોઈ રહ્યા છો લોકવંચિત વાર્તા. હું તમારી સાથે છું, રાહુલ વાનખડે. સાથીઓ, આજે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આઠોલેગઢ અને નિમંત્રક કિશોરભાઈ શિરસાટ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાનું સુરત શહેરનું પ્રમુખ, અમને ખાસ વાતચીત કરી છે. કિશોરભાઈ, તમે જે બ્લડ કેમ્પ આયોજિત કરેલા છે એનું વિઝન શું છે? આપણે 2000 જ્યારે કોરોના મહામારી આવેલી ત્યારે ઘણા બધા લોકોને બ્લડનું તકલીફ પડેલી, એટલે એ મહામારીને ધ્યાને રાખીને આપણે ત્યારથી આજે 5 વર્ષ થઈ ગયા છે કે આપણે બ્લડ કેમ્પ આયોજન કરીએ છીએ કે ભાઈ કોઈ જરૂરતમંદ લોકોને મફતમાં બ્લડ મળે, એ આપણો ઉદ્દેશ છે. કિશોરભાઈ, જે તમે બ્લડ કેમ્પનું આયોજન કરતા હોય એવું કોઈ અનુભવ સાજા કરજો કે જે તમે જે લોકો પ્રતિસાદ આપે છે, જે રિસ્પોન્સ આપે છે, એમનું કોઈ લાભ મળેલું છે? ઘણા બધા એવું કોઈ ટાઈમ આવેલું છે કે ભાઈ રાત્રે સમયમાં કોઈ ફોન આવેલું અને તમારી મદદ એમને મળી રહે છે એની મારફત? ઘણા બધા લોકો મારી ઓફિસે આવે છે, ઘણા બધાનો ફોનો આવે છે. બધાને આપણે જ્યારે અડધી રાત્રે બી બ્લડની જરૂરત હોય એટલે આપણે આપણા એક ફોન પર એમને બ્લડ મળી જાય છે, એટલે એ લોકો ખુશ છે અને એ લોકો પ્રોત્સાહિત થઈને દર વર્ષે આપણા ત્યાં બ્લડ ડોનેટ કરવા આવે છે. કિશોરભાઈ, આગળ તમારું કંઈ લોકોને કંઈ માર્ગદર્શન છે બ્લડ કેમ્પ દ્વારા કે ભાઈ શું કરવાનું, એની રીતે શું ફાયદો મળે એવું કંઈ? બ્લડ કેમ્પ આમાં છે ને દર વર્ષે અમે રાખીએ છીએ. ઘણા બધા લોકો દર વર્ષે બ્લડ કેમ્પ આયોજન કરે છે. બ્લડ ડોનેટ કરો એટલે તમને ફાયદો થાય, કેમ કે કોઈના તમને આશીર્વાદ મળે. કોઈ જરૂરતમંદ લોકોને તરત બ્લડ મળી જાય છે તમે બ્લડ ડોનેટ કરો એટલે. ઠીક છે. આજે કિશોરભાઈ સાથે આપણી વાર્તા થઈ ગઈ છે. ધન્યવાદ. શું નામ છે તમારું? ડોનેટ કર્યો છે બ્લડ? શું નામ છે તમારું? ડૉક્ટર પરેશ. બ્લડ ડોનેટ કર્યો છે હમણાં આજે? કેમ? 3 મહિના. ઓકે, ઠીક છે. ઓકે. કયા હોસ્પિટલમાંથી આવેલા છો તમે લોકો? સરદાર વલ્લભભાઈ પટેલમાંથી આવ્યા છો. દર વર્ષે અહીંયા આવો છો?